યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના વ્લોગમાં. તો અત્યારે વાગી જશે સાંજના 9 અને આજે વાડીએ છે પ્રોગ્રામ. આપણે પ્રોગ્રામ છે કાજુ ગાંઠિયાનો. તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને વાડીનો પ્રોગ્રામ મારે કેવો થાય એ તમને આજના વિડીયોમાં બતાવીશ. વિડીયોને લાઈક કરી દેજો સારો લાગે તો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે જઈએ છીએ વાડીએ. મારા બાપુ છે, આવી ગયા છે બાપુ વાડીએ. અરે આમ થોડા હાલે ને. અહીંયા જો ભાઈ બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે. કોથમરી છે, આદુ છે, લહણ છે. આમાં શું છે? છે અને મરચાનું કટિંગ થઈ ગયું છે. અહીં લીલું લહણ, લીંબુ, સાંઈ પેડા છે, ટમેટાનું પેસ્ટ. અને અહીંયા બનાવવાનો છે આપણે કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ. તો એનો પણ જે આમ તપેલા ને એવું બધું તપેલાને ગારો કરવાનો છે. અને થોડીક વારમાં આપણે પછી કરી નાખવાનો છે પ્રોગ્રામ ચાલુ. સાઉન્ડ લાવી છે ડુંગળી, મિર્ચી, લીલું લહણ, સાદું, હવે આવી ગયા છે ટમેટા. છે કઈ શું છે? હસુબન વાડી. હું કહું છું કે આવી ગઈ મગજ તરી. બોલો, અવાજ ના સમાચાર કઈ હતા અવાજ ક્યાં? વાત તો નહીં સાંભળી. મરચું લાલ કરવું ને? હા, તીખું કેવું છે મગે? લાલ થાય કલર પકડશે એમ ને? નહીં પછી હું બાપુ ટ્રાય કરે છે. કેવું બન બાપુ? કટે કઈ તમે કહો તો કાંક નાખીએ ને. મેં મીઠું નાખવાનું છે, મીઠું નાખવાનું છે ભાઈ. હવે આવી ગયા છે કાજુ. 7 કિલો કાજુ નાખી દીધા છે. હા, ચોખા સિંગ તેલમાં. ના ના, પ્રોગ્રામમાં લાવવાનો હતો. પ્રોગ્રામમાં લાવવામાં છે ગાંઠિયા કહું છું. છે ગાંઠિયા પ્રોગ્રામમાં એને લાવવાનો હતો. હા, એમાં છે નાખી એટલું નોખા ખાઈ જાય. એટલું ઘટતું હતું. બાપુ ને કે બાપુ કેટલું નાખવું છે મીઠું? નથી નાખવા, થોડુંક નાખ. આ ગાંઠિયા નથી નાખવા. એવી એને વાત કરી નાખી. જો તો ગીરી બાપુ હળદર વગેરે ખોટું કે નાખો નાખો મીઠું. મીઠું છે ને સોડા કર વારા ઘણી મીઠું નાખવું પડે. બાકી તીખું મોળું રેડી છે. રેડી તીખું રેડી. હવે મીઠું નાખવાનું કોઈ ન કહેતા. હવે પાણામાં નાખી દેજો. શાકવાનું જ નથી પણ કોણ કે શાકવાનું. અને ગ્રેવી કરવી થોડી કે જી કે નહીં નહીં એટલી બને. ઓલી ડુંગળી સુધારો વગા
સુધારવાનું આવડા ડુંગળી નો ઉતારે આવડો તો જો લીંબુ વધશે ને તે લેત જાય ગયો અત્યારે હાથ નહીં મારતા એકે ચિરાગ જોજો હો, ડુંગળી ફૂલે એ ઉતારે તારું ચલો 3 લીંબુ કરી સલાડ નાખું ની ડુંગળી છે ભાઈ. હાલે આ બે મેક દો ઓલા સલાડ ભાઈ શાક થઈ ગયું છે રેડી. બસ મને સાઈઝ કરો ચાર આમાં નાખ દે બે શાક રેડી. ઓળા અહીંયા કેટલી જગ્યા છે છાશ સમય સલાડ તૂટી નો થઈ ગયા છે એવું છે જમવા. ઓહો એમાં માર નહીં હાલે ઈયા ભરવી દો પીરસવાનું કરી દીધું. ચાલો નો પકડતો ખોટી પર નવી લઈ લે ને હા એવું કોકા તમે બે ગ્લાસ લઈ લો અરે ભાઈ મૂકો થવાળા મૂકો થાળી મૂકો. બોલાવી દેસો લેવા દે લઈ બગાડો હાલો બાપુ થી શરૂઆત કરવાની છે. બાપુ બોલો તો બાપુ. મેં કે કહું છું હે બત્તી આમ મેં કે ખુરશી આ બાજુ લેજો એમ કરો તો એમ કરવું છે. ખુરશી નો પાણા ઉપર બત્તી મેં દે એટલી હારી જીવડા આવે આ બોલા પાણા ઉપર તો કહું હાલે લઈ લે કરો ચાલો બાપુ હાલો. બધે લઈ લીધી હાલો ડુંગળી લઈ ચાલો ભાઈ ડુંગળી આવી ગઈ છે. એ બધી આજી રાખે જીવડા છે એ લીંબુ જોતો હા બાપુ આવી ગઈ રેડી હાલો. ડુંગળી લઈ લે પછી આમ જવા દે બાપુ ખીચામાં ડુંગળી કાઢો કટ છે બાપુ લીંબુ તો આપો લીંબુ. લીંબુ દે ભાઈ હા પેલા ફાળા દે લે પણ કરો ચાલો એમી ગયો હોય ને કે દીનું પૂછો હાલી પા મન કરાવો મન તમે તે નથી ખાવાનું એને પૂછશે. કેવું જ પડે ને ભાઈ હક બધા સગીર બાપુ હે કેવો નોક તો હાલો ભાઈ થઈ ગયું છે સાફ. બાપુ બાપુ બીડી પીવે છે બાપુ શું બેઠા બેઠા બીડી ઓ બીડી પીવો છો કે માવો ખાવ છો? માવો ખાવ છું બીડી બાકા જોરી ફોટ બાકા જોરી ના ના બીડી નથી બાપુ માવો છે જો. ફાઇનલી ભાઈ શાક બન્યું હતું એક નંબર. હવે જમી લીધું છે અને અહીંયા ઠામડા ધોવાનું કામકાજ ચાલુ છે. કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. બાપુ મૂકી છે સા. ઓ કેમ છે બાપુ મજા આવી કે? મજા આવી ગઈ વાંધો નહીં. એમ નહીં બાર પીવી પીવી પડે તો કેમ વાહ ભાઈ વાહ. તારે જીરા આવી છે ચા. ચા નો